અજમો. જમ્યા પછી ચપટી અજમો અને સંચલ લેવાથી પાચન શક્તિ વધે છે. બીજું, મેથીના દાણા. મેથીના દાણા પલાળીને તેનું પાણી પીવાથી પેટના કૃમિ એટલે કે કીડા મરી જાય છે. ત્રીજું, છાશ અને જીરું. બપોરે જમ્યા પછી શેકેલું જીરું નાખીને છાશ પીવાથી પેટમાં ઠંડક રહે છે. ચોથું, વરિયાળી. જમ્યા પછી વરિયાળી ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે. પાંચમું, હિંગ. પેટ ફૂલી ગયું હોય તો હિંગને પાણીમાં ઓગાળી ડૂંટીની આસપાસ લગાવવાથી ગેસ નીકળી જાય છે. છઠ્ઠું, એલોવેરા જેલ. સવારે ખાલી પેટે એલોવેરાનો રસ પીવાથી આંતરડા સાફ થાય છે. સાતમું, લીંબુ પાણી. નવશેકા પાણીમાં લીંબુ અને મધ નાખી પીવાથી કબજિયાત દૂર થાય છે. આઠમું, જીરાનું પાણી. રાત્રે જીરું પલાળી સવારે તેનું પાણી ઉકાળીને પીવાથી પેટની ચરબી ઘટે છે. નવમું, પપૈયું. પેટ સાફ ના આવતું હોય તો પપૈયું ખાવું શ્રેષ્ઠ ઉપાય છે. 10મું, કાળા મરી. ગેસની તકલીફ હોય તો છાશમાં કાળા મરીનો પાવડર નાખીને પીવો જોઈએ. 11મું, ફુદીનો. ફુદીનાનો રસ પીવાથી ઉબકા અને ઉલટીમાં રાહત મળે છે. 12મું, કેળા. ઝાડા થયા હોય તો દહીં સાથે કેળા ખાવાથી તરત જ આરામ મળે છે. 13મું, તુલસીના પાન. તુલસીના પાન ચાવવાથી પાચનતંત્ર મજબૂત બને છે. 14મું, ગરમ પાણી. સવારે ઉઠીને 2 ગ્લાસ ગરમ પાણી પીવાની આદત પેટની ઘણી બીમારીઓ દૂર કરે છે. 15મું, ત્રિફળા ચૂર્ણ. રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લેવાથી આંતરડા મજબૂત બને છે. 16મું, ગોળ. જમ્યા પછી નાનો ટુકડો ગોળ ખાવાથી એસિડિટી થતી નથી. 17મું, એલચી. મોંમાં એલચી રાખવાથી પાચન સુધરે છે અને ગેસ ઓછો થાય છે. 18મું, સફરજનનો વિનેગર. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વિનેગર નાખી પીવાથી અપચામાં રાહત મળે છે. 19મું, હળદરવાળું દૂધ. પેટમાં ઇન્ફેક્શન હોય તો હળદરવાળું દૂધ પીવાથી સોજો ઉતરે છે. 20મું, આદુ અને મધ. આદુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી પેટમાં ગેસ અને દુખાવામાં રાહત મળે છે.